પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી તથા કેટી પરિવાર ખેડ બ્રહ્માના સૌજન્યથી પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા છેલ્લા 5 વર્ષથી પ્રકૃતિ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, જીવદયા અને પ્રકૃતિ જાગૃતિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને દર વર્ષે પ્રકૃતિ મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. વર્ષ 2026 માટે કચ્છ જિલ્લાના સરહદી લખપત તાલુકાની શ્રી કલરાવાંઢ પ્રાથમિક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્ય શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિને પર્યાવરણ અને જીવદયા ક્ષેત્રે કરેલી અનુકરણીય કામગીરી બદલ પ્રકૃતિ મિત્ર એવોર્ડ 2026 માટે પસંદ કરવામાં આવ્યા છે. સન્માનિત થનારા વિદ્યાર્થીઓ જત હુરબાઈ, જત અનવર, જત મુમલ, જત સુખિયાણી તેમજ જત મેરિયા, જત સાહેબ ખાતુ અને જત નઝીરા. ઉલ્લેખનીય કામગીરી: શાળા અને ગામમાં 2000થી વધુ વૃક્ષોનું વાવેતર, વેરાન વિસ્તારોમાં અંદાજે 50,000થી વધુ સીડ બોલનું વિતરણ, લખપત તાલુકામાં નિઃશુલ્ક પક્ષી ઘરો અને પાણીના કુંડાઓનું વિતરણ, ઘાયલ પશુ પક્ષીઓની નિઃશુલ્ક સારવાર અને જીવદયા પ્રવૃત્તિઓ, પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલિયમ બનાવવાના નવીન સંશોધન દ્વારા પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન. આ પ્રેરણાદાયી કામગીરીને માન્યતા આપતા પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓ તથા આચાર્ય શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિનું પ્રકૃતિ મિત્ર એવોર્ડ 2026થી સન્માન કરવામાં આવશે. આ સિદ્ધિ સમગ્ર લખપત તાલુકા તેમજ કચ્છ જિલ્લા માટે ગૌરવની બાબત છે. આ પ્રસંગે શિક્ષણ જગત, પર્યાવરણ પ્રેમીઓ અને વિવિધ આગેવાનોએ તમામ વિજેતાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, લખપત તાલુકા.